નમસ્કાર દર્શક મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું નિલેશ છોટાલા, સુરત ઇન્ડિયા બ્રાન્ચથી, અને આપણી સાથે છે નરેશ કટારિયા, આરસીઆઈસી એડમન્ટન કેનેડા બ્રાન્ચથી. તો મિત્રો, આપણે આજે બેઝિક વાત એવી કરવાની છે કે કોઈ પણ નોર્મલ માણસ હોય, કોઈ બી દેશમાં જવાનું પ્લાન કરી રહ્યો હોય તો શું વિચારે. એક તો ત્યાંની જીવનશૈલી કેવી છે, લાઈફસ્ટાઈલ કેવી છે, ત્યાંની શિક્ષણ, એજ્યુકેશન, સેફ્ટી વાઇઝ. તો આપણે આજે જે વાત કરવાના છીએ એ બહુ બેઝિક વાત કરવાના છીએ કે સપોઝ કેનેડા કોઈ બી નોર્મલ માણસ જતો હોય તો એ શું વિચારે. તો ત્યાંનું કેનેડાનું જીવનશૈલી કેવી હોય છે, એજ્યુકેશન કેવું હોય છે, ત્યાંનું કામ કરવાનું એમ્પ્લોયમેન્ટ કેવું હોય છે, સેફ્ટી કેવી હોતી હોય છે. તો એના વિશે આજે આપણે બેઝિક વાત કરશું નરેશભાઈ. તો પ્લીઝ નરેશભાઈ, તમારા જે કેનેડાના અનુભવો છે એ અમારી સાથે શેર કરો. નમસ્કાર દર્શક મિત્રો. હા નિલેશભાઈ, ચોક્કસથી આપણે વાત કરીએ આજે એક કેનેડા અને એક ઇન્ડિયા, જે બંનેની થોડી ઘણી સરખામણી અને ક્વેશ્ચન અને ડાઉટ્સ જે આપણે એક નોર્મલ પર્સનને રહેતા હોય છે એને રેફરન્સમાં લઈને આપણે આજે એક ફ્રેન્ડલી કન્વર્ઝેશન કરવાની કોશિશ કરીશું. ના કે કોઈ હાઈ ફેન્સી લેંગ્વેજમાં વાત કરીએ કે કોઈ કે એક નોર્મલ પર્સનને સમજમાં ના આવે, પણ એક દેશી ભાષામાં અને એક વેરી ફ્રેન્ડલી કન્વર્ઝેશન. કે એક હું ને તમે, આપણને ખબર છે કે જ્યારે આપણે નોર્મલ ફોન કન્વર્ઝેશન કરતા હોઈએ તો આપણે નો મેટર આપણે કેટલામી વખત વાત કરીએ છીએ, દર વખતે આપણે એટલો લાંબો સમય નીકળી જતો હોય છે ફોન ઉપર કોઈ પણ વિશે વાત કરવામાં. એ પછી અહીંનું એટમોસ્ફિયર હોય, પછી જોબ કલ્ચર હોય કે લાઈફસ્ટાઈલ હોય. તો જો આપણે દર ફોન ઉપર આપણે હાફ એન અવર, એક કલાક વાત કરી શકતા હોય નિલેશભાઈ, તો એ મતલબમાં ઇટ્સ નેવર એન્ડિંગ ટોપિક છે. એનો ક્યારેય અંત નથી આવતો. તમે કેનેડામાં આવ્યા એને 1 વર્ષ થયું છે કે 10 વર્ષ થયા છે કે 20 વર્ષ થયા છે, એ ઓલવેઝ એ ટોપિક આપણા ટોટલ કન્વર્ઝેશનમાં કવર થતું જ હોય છે. તો એક જે આપણે નોર્મલ રોજબરોજ ફોન કન્વર્ઝેશનમાં વાત કરતા હોઈએ ને નિલેશભાઈ, એવી એક ફ્રેન્ડલી કન્વર્ઝેશન આજે આપણે કરવાની કોશિશ કરીશું કે જે બધા દર્શક મિત્રોને કંઈક ને કંઈક રીતે બેનિફિટ કદાચ થઈ શકે. તો નરેશભાઈ, ચોક્કસથી કે કોઈ પણ વિચારી રહ્યા વગર કેનેડાથી, તો ત્યાંની જે લાઈફસ્ટાઈલ છે કેવી હોતી હોય છે, ત્યાંનું વાતાવરણ કેવું હોય છે, તો એના વિશે જરા બેઝિક માહિતી આપો. હવે નિલેશભાઈ, આપણે એક ઓવરઓલ લાઈફસ્ટાઈલની વાત કરીએ તો અહીં એવું સાંભળવા મળતું હોય છે કે ફોરેન એટલે કે એકદમ પીસફુલ લાઈફસ્ટાઈલ અને વેરી વેલ સ્ટ્રક્ચર ડિઝાઇન. તો યસ, એ ટોટલી વી આર અગ્રી કે આપણે કમ્પેરેટિવલી ફોરેનની લાઈફસ્ટાઈલ, પછી કેનેડા હોય, યુએસ હોય, ઓસ્ટ્રેલિયા હોય, ન્યુઝીલેન્ડ હોય, આ બધા જે વેસ્ટર્ન કન્ટ્રી છે એ થોડી ઘણી વેલ સ્ટ્રક્ચર્ડ હોય છે. એટલા માટે ઓટોમેટિકલી વેલ સ્ટ્રક્ચર્ડ હોય, સિસ્ટમથી ચાલતી હોય, એટલે કંઈક ને કંઈક રીતે એનો પીસ જોડે કનેક્શન થઈ જતું હોય છે. એટલે એક શાંતિવાળી લાઈફસ્ટાઈલ કહી શકાય. બટ યસ નિલેશભાઈ, આ એક લેસ ક્રાઉડ, લેસ પોપ્યુલેશન, અને જે એરિયા વાઇઝ વાત કરીએ તો કેનેડા ઇઝ ધ સેકન્ડ લાર્જેસ્ટ કન્ટ્રી ઇન ધ વર્લ્ડ. ફર્સ્ટ એરિયા વાઇઝ જોઈએ તો રશિયા આવે, અને દેન કેનેડા કમ્સ ટુ એટ સેકન્ડ પ્લેસ. કે કેનેડા પાસે જીઓગ્રાફિકલી તમે એરિયા જુઓ તો સેકન્ડ પ્લેસ, સેકન્ડ લાર્જેસ્ટ ઇન ધ વર્લ્ડ કહી શકાય. તો જગ્યા બહુ વધારે છે. અને તમે પોપ્યુલેશન જોઈશો તો પોપ્યુલેશન આપણે ગુજરાત કરતાં પણ ઓછું છે. 4.5 કરોડ આસપાસ પોપ્યુલેશન છે કેનેડાનું, અને આપણે ગુજરાતનું કદાચ 6.5 કરોડ જેવું છે. તો ગુજરાત કરતાં પણ ઓછું પોપ્યુલેશન, અને એરિયા વાઇઝ જોઈએ તો વર્લ્ડમાં સેકન્ડ લાર્જેસ્ટ કન્ટ્રી નિલેશભાઈ કહી શકાય. નરેશભાઈ, આપણે તમે જે કેનેડાની જીઓગ્રાફી વિશે વાત કરી, તેના ક્રાઉડ કેટલું હોય છે એના વિશે વાત કરી, તો આપણે એક સિસ્ટમેટિકલી સ્ટેપ બાય સ્ટેપ જઈએ, એક સ્પેસિફિક વાત કરીએ કે ત્યાંનું એજ્યુકેશન કેવું હોય. નોર્મલ માણસ જતો હોય, એથી સ્ટુડન્ટ ઇન્ડિયાથી કેનેડા જતો હોય તો સ્ટુડન્ટ વિઝા ઉપર, તો એની લાઈફ કેવી હોતી હોય છે, એજ્યુકેશન કેવું હોતું હોય છે. કે કોઈ કપલ ગયા હોય, એમના બાળકો છે તો ત્યાં ભણતા હોય, તો એ લોકોનું કઈ રીતે એજ્યુકેશન થતું હોય છે એના વિશે જરા નોર્મલ બેઝિક એક આઈડિયા આપો નરેશભાઈ. હવે નિલેશભાઈ, તમે વાત કરી કે એજ્યુકેશન કેટેગરી, તો એક બહુ બ્રોડ ટોપિક છે, આપણને બધાને ખ્યાલ છે. કે પછી સ્ટુડન્ટ વિઝા ઉપર આવનાર સ્ટુડન્ટ હોય, કે પછી કોઈ ફેમિલી ડાયરેક્ટ પરમેનન્ટ રેસિડેન્સી પર મૂવ થતું હોય, તો એમના કિડ્સ એટલે કે નાના બચ્ચાઓનું એજ્યુકેશનનો ક્વેશ્ચન હોય, કે કાં તો પછી કોઈ હાઈસ્કૂલ અહીંયા પૂરું કરીને યુનિવર્સિટી અને કોલેજ લેવલની ડિગ્રી, માસ્ટર ડિગ્રીના લેવલના એજ્યુકેશનની વાત છે, તો એ પણ આખો એક ટોપિક અલગ હોય.
તો એ ઘણા બ્રોડ વેમાં આપણે ટોપિક ઉપર બહુ લાંબો સમય ડિસ્કશન કરી શકાય એવડા ટોપિક છે. બટ આપણે એક નોર્મલ વાત કરીએ એજ્યુકેશન એટલે આપણને ફર્સ્ટ માઇન્ડમાં આવે કે કેનેડાના સ્ટુડન્ટ વિઝા ઉપર, બરાબર છે. તો હવે કેનેડાનું સ્ટુડન્ટ વિઝાની વાત કરીએ તો સ્ટુડન્ટ વિઝા તરીકે સ્ટુડન્ટ આવે છે તો એમની લાઈફ આપણને ખ્યાલ છે કે થોડી સ્ટ્રગલ વાળી કાઉન્ટ થતી હોય છે, રાઈટ. અમે પણ 2011માં એઝ અ સ્ટુડન્ટ જ આવેલા કેનેડામાં, રાઈટ. તો જ્યારે તમે સ્ટડી કરવા આવો છો, એક તો કોઈના ફેમિલીની ફાઇનાન્શિયલ સિચ્યુએશન અફોર્ડ કરી શકતી હોય, ના કરી શકતી હોય તો લોન લીધેલી હોય, કંઈક ને કંઈક રીતે એડજસ્ટમેન્ટ કરીને આપણે સ્ટુડન્ટ વિઝા ઉપર આવેલા હોઈએ, ફીસ પે કરેલી હોઈએ. અહીંયા આવ્યા પછી જે તે સ્ટડી હોય, નોર્મલી 2 to 3 યર્સનું સ્ટડી લઈને લોકો આવતા હોય છે, તો એક મેન્ટલી એક સ્ટડી પૂરું કરવાનું એક પ્રેશર રહેતું હોય, ફીસ લોન લઈને આવેલા હોય, લોન રિટર્ન કરવાનું પ્રેશર રહેતું હોય, જોબ મળશે કે નહીં એ પ્રેશર હોય, જોબ પાર્ટ ટાઈમ મળશે, લિમિટેડ આવર્સ હોય, લિમિટેડ આવર્સમાં ફીઝમાં કેટલું આપણે પે કરી શકીએ, ઘરેથી પાછી કેટલી ફી મંગાવવી પડે. તો આ ઘણા બધા પ્રેશર જોડે આ એજ્યુકેશન લાઈફ રન થતી હોય છે. કોઈ પણ સ્ટુડન્ટ હોય, મોટા ભાગના સ્ટુડન્ટોની એવરેજ લાઈફ આ પ્રમાણેના એક મેન્ટલ લેવલે રન થતી હોય છે કે એજ્યુકેશન પૂરું કરવાની સાથે સાથે ફીઝની સાથે સાથે એનો લાઈફ એક્સપેન્સ કાઢવો અને લાઈફ એક્સપેન્સના કાઢવા પછી જે કંઈ ફીઝ થોડી ઘણી સેવિંગ થતી હોય એ ફીઝ પે કરવી અને બાકી ઘરેથી ઇન્ડિયાથી આપણે ફીઝ મંગાવીને ફીઝ પે થતી હોય છે. કિડ્સ નું હોય, જો કિડ્સ ત્યાં નર્સરીમાં બેસાડે તો પછી એમનું કઈ રીતે હોતું હોય છે? કયા કયા ચેલેન્જીસ આવતા હોય છે બાળકોને? કારણ કે ઓલરેડી ઇન્ડિયામાંથી કદાચ 3-4 વર્ષની એજમાં ગયા હોય તો ત્યાં એજ્યુકેશન માટે બાળકોને મૂકતા હોય તો એ બાળકોને કયા કયા ચેલેન્જ આવતા હોય? હવે જેમ આપણે વાત કરી કે એજ્યુકેશન એટલે એક તો સ્ટુડન્ટ વિઝાનો રેશિયો કોટા, બરાબર. સેકન્ડ આપણે વાત કરી શકાય કે જેમ આપણે વાત કરી કે આપણે સેકન્ડ કેટેગરીમાં લેવા હોય તો એક નાના બચ્ચાઓનું એજ્યુકેશન લઈ શકાય કે ફોર એક્ઝામ્પલ અહીંયા કોઈ કપલ મૂવ થાય છે અને પછી અહીંયા આવ્યા પછી કોઈ ચાઇલ્ડનો બર્થ થાય છે અને પછી એમનું એજ્યુકેશન અહીંયાથી બિગિનિંગથી જ જો કેનેડામાં સ્ટાર્ટ થાય છે તો એમની ચેલેન્જીસ કમ્પેરેટિવલી ઓછી જોવા મળતી હોય છે. પ્લસ તમે જે વાત કરી કે કોઈ કપલ ઇન્ડિયાથી કેનેડા મૂવ થાય છે કે જેમનું જે કિડ છે તો એ ઓલરેડી લેટ્સ સે કે 3rd, 4th, 5th સ્ટાન્ડર્ડમાં હોય, એટલે કે 8 થી 10 વર્ષનું કિડ હોય તો ઓબ્વિયસલી 3rd, 4th સ્ટાન્ડર્ડમાં હોવાનું. તો એવા કિડ જ્યારે અહીંયા એવું ફેમિલી જ્યારે અહીંયા મૂવ થતું હોય છે તો એમને થોડાક ચેલેન્જીસ ફેસ કરવા પડતા હોય છે. જે અમે પ્રેક્ટિકલ લાઈફમાં અમે અહીંયા જોઈએ તો આપણા અમુક ફ્રેન્ડ સર્કલ, ક્લાયન્ટ્સો એ સિચ્યુએશનમાં મૂવ થતા હોય છે, રાઈટ. તો એમની પ્રેક્ટિકલ લાઈફ ઉપર નજર કરીએ તો છોકરાઓ જો ગુજરાતી મીડિયમમાંથી ત્યાં સ્ટડી કરીને આવેલા હોય, નિલેશભાઈ, તો અહીંયા આપણે કોઈ સ્પેસિફિક ગુજરાતી સ્કૂલ હોય એવું નથી, બરાબર છે. તો ત્યાં હવે ઓબ્વિયસલી હવે 3rd, 4th સ્ટાન્ડર્ડ સુધી જે સ્ટુડન્ટે સ્ટડી કરી હોય એમનું ઇંગ્લિશ ઓબ્વિયસલી આપણે એક લોઅર લેવલનું હોવાનું, કેમ કે હજુ તો છોકરું ગુજરાતી લેંગ્વેજ શીખતું હોય ને તો ઇંગ્લિશ થોડું ઘણું આવડતું હોય અને ડાયરેક્ટલી જમ તમે અહીંયા આવીને 4th, 5th સ્ટાન્ડર્ડમાં એડમિશન લો છો સ્કૂલમાં તો ઓબ્વિયસલી ચેલેન્જીસ રહેવાના. પહેલામાં પહેલો ચેલેન્જીસ તમારે જો કાઉન્ટ કરવો હોય તો લેંગ્વેજ બેરિયર છે. ઓબ્વિયસલી આપણને ફોરેનમાં એજ્યુકેશનની વાત આવે એટલે ઇંગ્લિશ પહેલા નંબર ઉપર માઇન્ડમાં ફરતું હોય, બરાબર. તો સેમ પ્રોબ્લેમ જે 8-10 વર્ષના જે છોકરાઓ ફેમિલી જોડે મૂવ થાય તો એમને લેંગ્વેજ બેરિયર આવે અને એમને ઇંગ્લિશના ચેલેન્જીસ એક્સેપ્ટ કરવા પડતા હોય છે, ચેલેન્જીસ ફેસ કરવા પડતા હોય છે. તો એ લેંગ્વેજ બેરિયર થોડોક સમય 1-2 વર્ષમાં, જેમ અમારા એક્સપિરિયન્સ જે છે એ પ્રમાણે 1-2 વર્ષમાં સેટલ થઈ જતું હોય છે. એટલે ધીમે ધીમે છોકરાઓ આપણે અડલ્ટ લોકોને જેટલું ગ્રાસ્પ કરતા વાર લાગે ને નિલેશભાઈ, એટલું છોકરાઓને વાર નથી લાગતી. છોકરાઓ બહુ ઓછા સમયમાં ઇંગ્લિશમાં મર્જ થઈ જતા હોય છે. સારી વાત છે નિલેશભાઈ. તો ઘણા તમે નજર કરો રિયલ પ્રેક્ટિકલ લાઈફમાં અહીંયા ફેમિલી ઉપર કે જે આવા છોકરાઓ સાથે મૂવ થયા હોય પરમનન્ટ રેસિડેન્સી ડાયરેક્ટ લઈને, તો એવા છોકરાઓ ડાયરેક્ટ 6 મંથ, 1 વર્ષમાં, 1-2 વર્ષમાં તો એવું લેવલ જોવા મળતું હોય છે કે અહીંયા જ પહેલેથી સ્કૂલ કરેલી હોય ને એવી રીતના કમ્યુનિકેટ કરતા અને સ્ટડી કરતા થઈ જતા હોય છે. બટ લેંગ્વેજ બેરિયર, હું એવું કહી શકું કે લેંગ્વેજ બેરિયર ઇઝ ધ મેઇન ચેલેન્જ કે જોવા મળતી હોય છે. બાકી બધી ચેલેન્જીસ જોઈએ તો આપણે બીજું જોડે જોઈએ તો એ પણ જોઈ શકાય કે જે અહીંના જે બોર્ન થયેલા જે કિડ્સ છે, રાઈટ, હવે
અહીંયા ફેમિલીની વાત કરીએ તો અહીંયા જેમના કિડ્સ 4th 5th સ્ટાન્ડર્ડ હોય કે એનાથી વધારે મોટી એજ હોય કે હાઈસ્કૂલમાં 11th 12th ગ્રેડમાં સ્ટડી કરતા હોય, તો આવા કિડ્સની તમે વાત કરો ને, તો હવે તો આવા કિડ્સને લેંગ્વેજ પ્રોબ્લેમ નથી. લેંગ્વેજ તો એ અહીંના કેનેડિયન સાથે મેચ ટુ મેચ થઈ ગયા છે, એટલે એમાં લેંગ્વેજનો કોઈ પ્રોબ્લેમ છે જ નહીં. તો હવે એવા કિડ્સને તમે વાત કરો તો એને અલગ ચેલેન્જીસ આવતી હોય. હવે નોર્મલ જે બાબતમાં લેટ છે કે આપણે ફૂડની વાત કરીએ, તો હવે આપણે ખબર છે કે ત્યાં આપણે સ્કૂલ ઉપર નાસ્તો લઈને જતા હોઈએ, તો આપણે ડ્રાય સ્નેક્સ લઈને જતા હોઈએ. કોઈક આપણે ટિપિકલ આપણે ગુજરાતી ફેમિલી હોય તો આપણે ઇવન રોટલી શાક અને એવું પણ લઈને જતા હોઈએ, સલાડ લઈને જતા હોઈએ. તો અહીંના છોકરાઓ ઓબ્વિયસલી તમે એમને નાસ્તામાં તમે રોટલી શાક કાં તો ભાખરી ભરી આપો તો એમને ખાતા શરમ આવે, ડાયરેક્ટ આમ હેન્ડથી ખાતા શરમ આવે. તો આપણા પેરેન્ટ્સ લોકો છે એ છોકરાઓને પેલું રોટી સ્ટાઇલમાં રોટી વાળીને અંદર સબ્જી અને સલાડ ભરીને પેલો રેપ કરીને આપતા હોય કે એમને ખાવામાં પણ પેલું ના હિચકિચાટ થાય અને એમને સેમ આપણું જે ટિપિકલ દેશી જે ફૂડ હોય એ પણ એ લઈ શકે. તો જ્યારે છોકરાઓને લેંગ્વેજ બેરિયર ના હોય ને, તો આવા કંઈક નાસ્તા અને એવા ફૂડના બેરિયર આવતા હોય કે એમ્બેરેસ ફીલ થતું હોય સ્કૂલે જાય ત્યારે કે ભાઈ આપણે ટિપિકલ ખાવાનું, એ તો આઈ ગેસ આપણે કદાચ ઇન્ડિયામાં પણ જોવા મળતું હશે કે આપણા છોકરાઓ જ્યારે 11th 12th ગ્રેડ હોય તો આપણું ટિપિકલ ખાવાનું તો મને નહીં લાગતું કોઈ લઈને જતું હોય તો સારું કહેવાય. બટ અહીંના ઇવન અત્યારે અહીંયા બી સિચ્યુએશન નરેશભાઈ એવી છે કે અહીંયા બી અવેરનેસ ખાસી એવી આવી ગઈ છે કે અહીંયા બી જે બહારનું સ્નેક કઈ અલાઉડ નથી, ઘરનું જ અલાઉડ કરે છે ખાલી સ્કૂલ વાળા. હા, બટ એ પણ તમે જે વાત કરો કદાચ પ્રાઇમરી સ્કૂલની વાત કરતા હશો ને, 11th 10th 11th 12th ગ્રેડ છોકરાઓ તો પોતપોતાના મન પ્રમાણે જ કરવાના છે. એ કરવાના છે અને પ્લસ એ લોકો ફોકસ કરતા હોય તો ટિફિન પણ લઈ જાય છે સાથે, અને સ્કૂલ વાળા બી મોસ્ટલી એવી જ પ્રાયોરિટી રાખતા હોય છે, પણ એના માટે કોઈ રિસ્ટ્રિક્શન નથી રાખ્યું હતું સ્કૂલે. રેસ્ટ્રિક્શન ના હોય એટલે અહીંયા જ છે. પણ આપણે છે ને આપણા અહીંયા એવું છે કે એકચ્યુઅલી બહાર તમે જાઓ 10th 11th 12th ગ્રેડની વાત કરો તો એ મેચ્યોર છોકરાઓ કહેવાય, એટલે એમને ખ્યાલ હોય બધો. તો અહીંયા તો બહાર ઓપ્શન હોતા જ નથી. ત્યાંને જેવું નથી કે ત્યાં સ્કૂલની બહાર સમોસા ખાઈ લીધા, પફ ખાઈ લીધા. આપણે ત્યાં જોઈએ બધી 10th 11th 12th સ્કૂલ હોય તો બહાર આવા નાસ્તાની સુવિધા હોય છે, બટ અહીંયા જો એ સ્કૂલની બહાર મળતું નથી. તો સ્કૂલને મોસ્ટલી આપણા ગુજરાતી ફેમિલી હોય, ઇન્ડિયન ફેમિલી હોય તો એ પ્રિફર કરતા હોય કે ઘરેથી જ એમને સ્નેક્સ ને બધું આપે. બટ વાત આપણે એટલી કરવી પડી ફૂડની કે આપણે ચેલેન્જીસની વાત કરી તો એક આપણે ફ્રેન્ડલી કન્વર્ઝેશન કરીએ છીએ, એટલે એક કહેવાય ને કે જેમનું ફેમિલી કેનેડામાં છે અને જેમના છોકરાઓ 10th 11th 12th ગ્રેડમાં છે અત્યારે, તો એ પેરેન્ટ્સ આ વાતને રિલેટ કરી શકશે કે યસ અમને આ ચેલેન્જીસ રિયલાઇઝ થયું છે કે છોકરાઓને ટિપિકલ આપણું ગુજરાતી ફૂડ ભાવતું પણ હોય, બટ એને જસ્ટ બીકોઝ ઓફ ત્યાં બીજા છોકરાઓ એની પેલી મજાક ના ઉડાવે એટલે નથી લઈ જઈ શકતા. તો એટલા માટે થઈને પછી એક વચ્ચેનો રસ્તો કાઢવો પડે. પછી આપણા ગુજરાતી મમ્મીઓ છે આવો રસ્તો કાઢતા હોય છે કે એક રોટી બનાવીને પછી અંદર સબ્જી સલાડ ભરીને એક મસ્ત રેપ કરીને આપતા હોય છે, એક એલ્યુમિનિયમ ફોઇલમાં એક સરસ મજાનું સેન્ડવિચ જેવું રેપ કરીને આપે તો એનું ટિપિકલ ફૂડ લઈ પણ શકે અને એક એને શરમ પણ ના આવે ખાતા કે પેલું હાથ બગાડીને ખાતા એવું કંઈ એવું થાય નહીં. એ આપણે ગુજરાતી ફૂડ જો લેવું હોય તો ઓબ્વિયસલી એ થોડું ઘણી ચેલેન્જીસ રહેવાની, બટ મમ્મીઓ ખાસું એવી રીતે મેનેજ કરી લેતા હોય છે આને. બહુ સારી વાત છે. નરેશભાઈ, આ તો વાત કરી તમે એજ્યુકેશનની, તો હવે આપણે એમ્પ્લોયમેન્ટ અને બિઝનેસ રિગાર્ડિંગ વાત કરીએ નરેશભાઈ, તો એમાં કેનેડા કઈ રીતે હોય છે, તો એના વિશે જરા માહિતી આપજો નરેશભાઈ. કારણ કે એક નોર્મલ વ્યક્તિ, નોર્મલ કપલ મૂવ થઈ રહ્યું હોય, નોર્મલ સ્ટુડન્ટ એક મૂવ થઈ રહ્યો હોય, તો એ લોકોનું અલ્ટિમેટલી એ જ છે કે વર્ક કઈ રીતનું મળતું હોય છે, કામ ધંધો કઈ રીતનો મળતો હોય છે. હા નિલેશભાઈ, હવે લેટ્સ સે કે નિલેશભાઈ તમે કપલ છો, તમારું એજ્યુકેશન 12th કે કોઈ નોર્મલ ડિપ્લોમા બેચલર ડિગ્રી જેવું છે, બરાબર છે, અને તમે મેરિડ છો અને તમારા વાઇફનું પણ એજ્યુકેશન સિમિલર છે અને એક 12th અથવા તો કોઈ બેચલર ડિગ્રી કરેલી છે. તો તમે એક નોર્મલ એજ્યુકેશન હોલ્ડર છો, હસબન્ડ વાઇફ. ફોર એક્ઝામ્પલ તમારે કોઈ કિડ્સ નથી, તમે હસબન્ડ વાઇફ છો, બરાબર છે, અને જસ્ટ રિસન્ટલી મેરિડ થયા છો, 2 વર્ષ થયા છે. એક આપણે એક્ઝામ્પલ લઈએ, કેમ કે એક્ઝામ્પલથી સમજીશું તો વધારે ક્લેરિટી આવશે. બાકી
સમજણમાં ઓછું આવશે. તો આપણે ટ્રાય કરીએ એક્ઝામ્પલ લઈને સમજીએ. તો આપણે એક આ કપલનો રેફરન્સ લઈને વાત કરીશું તો વધારે ક્લેરિટી આવશે ઇન માય ઓપિનિયન. તો એક કપલ છે, બેઝિક એજ્યુકેશન છે, અને કોઈ પણ રસ્તાથી લેટ્સ સે કે તમે કેનેડામાં પરમેનન્ટ રેસિડેન્સી તમારી થઈ છે અને તમે પીઆર ઉપર મૂવ થવાના છો. હવે તમે ઇન્ડિયા લેટ્સ સે કે ફોર એક્ઝામ્પલ જોબ કરતા હતા, 20,000 રૂપીસ તમારો પગાર હતો અને 20,000 રૂપીસ તમારા વાઈફનો પગાર હતો. તો તમારું ફેમિલી ઇન્કમ હતી 40,000 રૂપીસ, બરાબર છે. તમારું જસ્ટ અત્યારે પીઆર થયું છે અને હવે તમે કેનેડા મૂવ થવાના છો, અથવા તો આવું કોઈ પણ તમારું પ્રોફાઇલ છે અને તમે કેનેડા જવાનું વિચારી રહ્યા છો કે કોઈ પીઆરનો ઓપ્શન થઈ શકે કે નહીં, અને થાય તો ત્યાંનું શું હોય. આ એક રેફરન્સ લઈને આપણે વાત કરવાની કોશિશ કરીએ. તો લેટ્સ સે કે તમારું ત્યાં ઇન્ડિયામાં તમારું મંથલી ફેમિલી ઇન્કમ 40,000 છે નિલેશભાઈ, બરાબર છે. 30 થી 40,000 કોઈ પણ અમાઉન્ટ તમે લઈ શકો, જે કે તમારું હોય પ્રેક્ટિકલી થોડું ઘણું પછી પ્લસ માઇનસ કરી તમે કાઉન્ટ કરી શકો. આપણે કમ્પેરિઝન કરવાની છે ને એટલા માટે આ રેફરન્સ લેવું જરૂરી છે. એક વેરી બેઝ લેવલમાં આપણે કમ્પેરિઝન કરીશું, બરાબર છે. નોર્મલ કપલ, નોર્મલ સેલેરી, નોર્મલ કપલ, નોર્મલ સેલેરી ઇન્ડિયામાં અને કેનેડામાં. જો આ વધારે ક્લેરિટીથી આવશે ને તો તમારું કેનેડા હોય કે કોઈ પણ કન્ટ્રી હોય, તમારે ત્યાં જવાનું એક કાઉન્ટિંગ તમને કેલ્ક્યુલેશન કરતા આવડી જશે, બરાબર છે. તમે કપલનું તો સમજાયું, તો જે એ જ તમે વાત કરી એ પ્રમાણે ઇન્ડિયામાં એમનો સેલેરી 20,000 હતો, તો ત્યાંની જે ઇન્ડિયાની લાઈફસ્ટાઈલ છે એ સેમ જે કપલ મૂવ થાય છે કેનેડા, તો ત્યાંનું જે એમનું અર્નિંગ થાય છે, તો ત્યાંની લાઈફસ્ટાઈલ કેવી હોય છે અને ઇન્ડિયામાં તો આપણને ખબર છે કે ઇન્ડિયાની લાઈફસ્ટાઈલ કેવી હોય છે, તો એ બે વચ્ચે ડિફરન્સ શું હોય છે નરેશભાઈ? આપણે 30-40,000 ફેમિલી ઇન્કમની નિલેશભાઈ વાત કરી, તો એક બેઝિક ફેમિલી ઇન્કમ મહિનાની, એક મંથની 30-40,000 રૂપીસ છે. તો હવે તમે કેનેડાની વાત કરો નિલેશભાઈ, તો કેનેડામાં બધા પ્રોવિન્સમાં આવરલી વેલ્યુ, એટલે કે તમે લેટ્સ સે કે અલ્બર્ટામાં તમે કામ કરો છો, તો અહીંયા તમે કોઈ પણ જોબ કરો નિલેશભાઈ, તો પછી કોફી શોપ હોય કે પેટ્રોલ પંપ હોય કે કોઈ પણ સિમિલર કોઈ પણ મોલમાં જોબ હોય, તો તમને આવરલી વેલ્યુ છે ગવર્મેન્ટે ફિક્સ કરેલી છે. આવરલી વેલ્યુ પર આવર $15 તમને કોઈ પણ એમ્પ્લોયરને પે કરવું પડે, બરાબર છે. હવે તમે 15 આવર લેખે તમે જોબ કરો છો, તમે વીકના 40 આવર્સ વર્ક કરો છો, 40 આવર્સ સ્ટાન્ડર્ડ રહેતું હોય છે, થોડું ઘણું પ્લસ માઇનસ થતું હોય છે. તો તમે 40 આવર્સ જોબ કરો નિલેશભાઈ, અને એ તમે કેલ્ક્યુલેશન કરો 15 into 40 hours into 20 to 22 business days in a month, તો તમારું સમવેર $2,400-2,500 જેવું મંથલી તમારું ગ્રોસ પે થતો હોય છે. અને આફ્ટર ટેક્સ સમવેર તમે મોટી અમાઉન્ટ જુઓ તો 2,000 જેવી તમને અમાઉન્ટ આવતી હોય છે. તો હવે આ તમે વાત કરી એક પર્સનની, બરાબર છે. તમે જોબ કરો છો, તો હવે તમારા વાઈફ પણ જોબ કરે છે, તો તમે મલ્ટીપ્લાય 2 કરી શકો, બરાબર છે. એટલે લેટ્સ સે કે તમે પણ બેઝિક જોબ કરો છો અને 40 આવર્સ પર વીક જોબ કરો છો, અને તમારા વાઈફ પણ $15 પર આવર જોબ કરે છે અને 40 આવર્સ પર વીક કરે છે, તો તમારું એન્ડ ઓફ ધ મંથ જે નિલેશભાઈ છે એ સમવેર, તમે મોટી નંબરની વાત કરો તો 3,500 થી લઈને 4,000 આસપાસ આફ્ટર ટેક્સ, બહુ જરૂરી છે, આફ્ટર ટેક્સ 3,500 થી 4,000 ની વચ્ચે જો અમાઉન્ટ તમારું ફેમિલી લાવી શકતું હોય, તો જે તમે ઇન્ડિયામાં જે આપણે 30,000 થી 40,000 રૂપીસ તમે જે આફ્ટર ટેક્સ લાવતા હતા, એના કમ્પેરિઝનમાં તમે સેમ કપલ, બરાબર છે, બેઝિક જોબ, અને જો 3,500 થી 4,000 વચ્ચેની અમાઉન્ટ તમે ઘરમાં લાવી શકતા હોય, તો લાઈફસ્ટાઈલમાં એક બહુ મોટો ડિફરન્સ જોવા મળતો હોય છે. આના ઉપર આપણે વાત કરી શકાય. આમાંથી તમને કોઈ અત્યારે સોફર કોઈ ક્વેશ્ચન આવતો હોય તો પ્લીઝ. જેમ કે તમે જે કીધું કે બહુ મોટો ડિફરન્સ હોય, તો કઈ રીતે? કે ઇન્ડિયામાં તો આપણને ખબર છે કે 40,000 ઇન્કમ હોય તો નોર્મલ વસ્તુ કરી શકે માણસ, ગાડી ઘર લેવું થોડું મુશ્કેલી ભર્યું બને, તો ત્યાંની તમે જે વાત કરી કેનેડાની, એ $3,500 થી લઈને 4,000 સુધીની એમની કમાણી થઈ શકે, તો એમાં એ કઈ લાઈફસ્ટાઈલ જીવી શકે એના વિશે જરા વાત કરશો. ઓકે, પછી આપણે વાત કરી કેનેડાની ઇન્કમ, તો આપણે ઇન્ડિયાનું પછી કમ્પેરિઝન કરીએ આપણે જોડે સેમ વસ્તુ જોડે. તો હવે નિલેશભાઈ, કેનેડાની
ફોરેનનું લોકો શું કામ એટલું બધું ફોરેનનો ટ્રેન્ડ શું કામ છે, બરાબર છે? તો આ રેફરન્સથી તમને ખ્યાલ આવશે. એ મારા અને તમારા ઓપિનિયનથી ચેન્જ થાય નહીં. જે રિયાલિટી છે એ રિયાલિટી રહેવાની જ છે. અને આપણે અહીંયા આજે ડિસ્કસ કરીએ છીએ તો એ રિયાલિટી બેઝ એકદમ ફ્રેન્ડલી કન્વર્ઝેશન કરીએ છીએ. લેટ્સ સે કે આ રેકોર્ડ નથી પણ થતું તો પણ આપણે જો વિધાઉટ રેકોર્ડિંગ વાત કરતા હોઈએ તો પણ હું તમને આ જ રીતે સમજાવું. તો આ એ જાતનું કન્વર્ઝેશન છે નિલેશભાઈ. તો આપણે એક ફ્રેન્ડલી વાત કરીએ. તો તમે એમ કહો છો કે ભાઈ નરેશભાઈ, હવે હું લેટ્સ સે કે હું મૂવ થાઉં છું કપલમાં, બરાબર? મારું આપણે રેફરન્સ પ્રમાણે કપલ લીધું એવી પ્રોફાઇલ છે, કપલ રિસેન્ટલી મેરિડ, નો કિડ્સ. તો હવે હું મારી 30-40,000 અહીંયા રૂપીસની જોબ છે, ફેમિલી ઇન્કમ, અને મારું કેનેડા આવીને $3,500 થી લઈને $4,000 થાય છે. તો હવે મને ખબર નથી કે અહીંયા ને ત્યાં મને શું ડિફરન્સ મળવાનો છે. તો આપણે એ ક્લેરિટી લેવાની કોશિશ કરીએ છીએ. તો નિલેશભાઈ, તમને $35,000 to $4,000 જો તમારી ફેમિલી ઇન્કમ હોય તો તમે અહીંયા લેટ્સ સે આપણે એડમિન્ટન સિટી કે જે અલ્બર્ટાનું કેપિટલ છે એમાં જ તમે આવો છો અને એમાં જ તમે તમારું લાઈફનું પ્લાનિંગ કરવાનું વિચારી રહ્યા છો. તો આપણે એડમિન્ટનની વાત કરીએ તો તમે ફર્સ્ટ ટાઈમ મૂવ થાવ છો તો ઓબ્વિયસલી તમને એવું હોવાનું કે કે હું થોડાક વર્ષ કદાચ રેન્ટ ઉપર રહીશ, મે બી 2-4-5 વર્ષ, અને પછી કદાચ થોડું મની સેવિંગ થશે અને પછી હું કદાચ આઈ કેન થિંક અબાઉટ ટુ બાય માય ઓન હાઉસ. કેમ કે નોર્મલી ટ્રેન્ડ એવો છે, એમાં આપણું કંઈ થિંક અલગ હોય એવું નથી. 2-4-5 વર્ષ તમારે પ્લાન કરવો પડે અને દેન યુ કેન બાય તમારું પોતાનું નાનું ફ્લેટ કે ઘર, કોઈ પણ વસ્તુ પ્લાન કરી શકો. તો તમને જાણી નવાઈ થશે નિલેશભાઈ કે 3,500 આપણે લોઅર નંબર જ પકડીએ, ચલો 4,000 ને પણ ભૂલી જાઓ. 3,500 તમારું આફ્ટર ટેક્સ ઇન્કમ છે કેનેડામાં હસબન્ડ વાઇફ જોડે. તો તમે નિલેશભાઈ 2 બેડરૂમ હોલ કિચન બેઝિક એવરેજ બ્રાન્ડ ન્યૂ અપાર્ટમેન્ટ પણ તમે ફાઇન્ડ કરવા જાઓ ને તો લેટ્સ સે કે તમે 10% ડાઉન પેમેન્ટ કલેક્ટ કરી લીધું છે. તમને 2 બેડરૂમ હોલ કિચનનું અપાર્ટમેન્ટ અહીંયા અપ્રોક્સિમેટલી ઓન એવરેજ $2 લાખની અમાઉન્ટમાં તમને 2 થી 2.5 લાખની અમાઉન્ટમાં તમને 2 બેડરૂમ હોલ કિચન બ્રાન્ડ ન્યૂ તમે લઈ શકો નિલેશભાઈ. ઓકે. તમારી ફેમિલી ઇન્કમ 3,500 છે મંથલી, બરાબર છે? તો તમારી જેટલું ઇન્કમ હોય ને એનાથી તમને મિનિમમ 3 થી 4 ગણી લોન મળતી હોય છે. એ આખો લોનનો સેક્ટર આખો અલગ છે, એટલે આપણે એનું ડિટેલ વાત નહીં કરીએ કેટલી લોન મળે ના મળે, બટ લોનનો કોઈ ઇસ્યુ નથી. તમારી ફેમિલી ઇન્કમ 3,500 આસપાસ છે તો તમને 2-2.5 લાખની અમાઉન્ટનું અપાર્ટમેન્ટ, કોન્ડો અથવા તો એક નાનું ઘર આરામથી તમે અફોર્ડ કરી શકો. જેનો નોર્મલી લેટ્સ સે કે તમે 10% પેમેન્ટ ડાઉન કર્યું છે, બરાબર છે? 2 લાખ 2 લાખનું અપાર્ટમેન્ટ છે અને તમે 10% $20,000 પેમેન્ટ ડાઉન પેમેન્ટ કરી અને તમે 90% લોન લીધેલી છે. તો હવે તમારું મંથલી EMI, પ્રોપર્ટી ટેક્સ, યુટિલિટી અને આ બધું મળીને $1,500 થી $2,000 આસપાસ બધું કવર થઈ જશે. પ્લસ તમે તમારી ગાડી, કાર લીધી છે, મે બી યુઝડ કાર લીધી છે કે નવી કાર લીધી છે, તો લેટ્સ સે એનો પણ તમે $400-500 એક્સપેન્સ કાઉન્ટ કરી લો. $200-300 તમારું EMI અને $200 જેવું ઇન્સ્યોરન્સ અને તમારું ગેસ એન્ડ એવરીથિંગ $500-700 તમે એના લઈ લો અને $700-800 મોટી ગ્રોસરીના લઈ લો, તમારે ખાવા પીવાનો એક્સપેન્સ અને ઓલ અધર એક્સપેન્સ. તો તમારું $3,500 અમાઉન્ટમાં નિલેશભાઈ તમે તમારું પોતાનું 2 બેડરૂમ હોલ કિચન અપાર્ટમેન્ટ ઓન કર્યું છે, તમારી ગાડી ઓન કરો છો, તમારું નોર્મલ લાઈફના એક્સપેન્સ બધા તમે હસબન્ડ વાઈફ બેર કરો છો, અને આઈ હેવ નો ડાઉટ કે તમારું 3,500માં આ 3 વસ્તુ તમે એડમિન્ટન, અલ્બર્ટા, કેનેડામાં તમે અફોર્ડ કેમ ના કરી શકો? કોઈ પણ કપલ હોય, કોઈ પણ કેનેડામાં મૂવ થયેલું હોય અને જો લીગલી સ્ટેટસ હોય અને આવી બેઝિક જોબ કરવા માટે જો હક ધરાવતું હોય તો એ આજે આપણે 3 વસ્તુની વાત કરી, ઘર, ગાડી અને નોર્મલ લાઈફના એક્સપેન્સ, આ મને કોઈ ડાઉટ નથી કે આ 3 વસ્તુ એ કેમ સારી રીતે મેનેજ ના કરી શકે ને આવી લાઈફ કેમ ના જીવી શકે. તો નરેશભાઈ, તમે જે વાત કરી કે ત્યાં 2 BHK લેવું હોય તો આજે $3,500 છે એમાં મેનેજ કરી શકે, પણ આપણે જો ઇન્ડિયાની સાથે સાથે વાત કરીએ તો એક નોર્મલ કપલને અગર 1 BHK નો ફ્લેટ લેવો હોય તો ઓલમોસ્ટ આપણે નોર્મલ એરિયાની વાત કરીએ, પોશ એરિયામાં નથી જતા, નોર્મલ એરિયાની વાત કરીએ તો 20 લાખ જેવું અમાઉન્ટ
એમને કરવું પડતું હોય છે. અને તમે કીધું એ પ્રમાણે ત્યાં લોન બી ઇઝીલી થઈ જાય છે. અહીંયા 90% જેવી લોન નથી થતી નરેશભાઈ. એપ્રોક્સ આપણે 50 થી 60% જેવું લોન અમાઉન્ટ ગણવાનું, જેનો ઇન્સ્ટોલમેન્ટ 15,000 જેવો આવતો હોય છે. અને આપણે જે બંને કપલની અગર અર્નિંગ ગણીએ 40,000, તો 15,000 તો એમનો જ કટ થઈ જાય એમાંથી, વધ્યા 25,000. તો એમાં બીજા બધા બી ઘણા એક્સપેન્સ હોતા હોય છે કે જીવન ચલાવવા માટેની જે ગ્રોસરી હોય, પછી પેટ્રોલના જે ખર્ચા હોય, એજ્યુકેશન બાળકોનો ચાલતો હોય તો એજ્યુકેશનના ખર્ચા હોય. તો આ બધું જે 40,000 ઇન્કમ છે એમાં સર્વાઈવ કરવું થોડું ટફ થઈ જાય નરેશભાઈ. એક બેઝિક લાઈફ જીવી શકાય. તમે હાઈ ફેસિલિટી સાથે, તમારા ઘર સાથે, કાર સાથે આ બધું ઇન્ડિયામાં થોડું કરવું મુશ્કેલ છે નરેશભાઈ. બરાબર. હા, એટલે ત્યાં આપણે 15-20 લાખમાં તમે કીધું 20 લાખમાં 1 BHK પ્લાન કરી શકો તમે નિલેશભાઈ? નોર્મલ અગર આપણે એરિયો બહુ હાઈ પોશ એરિયામાં ના જઈએ તો નોર્મલ એરિયામાં આપણને 15 લાખ ટુ 20 લાખમાં 1 BHK એપાર્ટમેન્ટ, BHK ફ્લેટ આપણને યા. ઓકે. અને ત્યાં આપણે કદાચ ઇન્ડિયામાં 9 લોન પ્રમાણે મેં સાંભળેલું છે કે 9-10% જેવું લઈને ચાલવાનું. તમે જુઓ તો બધી ફીસ સાથે એ લોકો 9-10% ઇન્ટરેસ્ટ પહોંચાડી દેતા હોય છે. યા ફીસ સાથે તમે ગણો તો વધારે બી કોઈ કેસમાં હોઈ શકે, કોઈ કોમ્પ્લિકેશન આવ્યા તો મોટી વાત કરીએ તો એ 10% જેવું 10% જેવું પકડેલ છે. અને આમ જોઈએ તો 10%માં તમે જે વાત કરી કે ભાઈ 90% લોન થઈ જાય છે, અહીંયા એવું નથી નરેશભાઈ. જે કઈ પ્રોપર્ટીની વેલ્યુ છે એ તમારે 50-60% એટલી લોનનો અમાઉન્ટ પકડવાનો, બરાબર. બાકીનું જે છે અમાઉન્ટ એ તમારે ડાઉન પેમેન્ટ તરીકે એને પે કરવું પડે. હવે આપણે આમ જોઈએ તો આ ટોપિક બહુ ઇન્ટરેસ્ટિંગ છે કે આ એક ટોપિક ઉપર આપણે કલાકો વાત કરીએ કઈ, બટ આપણે જાણવાની એ જ કોશિશ છે કે આ જે આપણે વાત કરીએ છીએ ને એક રિયલ લાઈફના એસ્પેક્ટને ધ્યાનમાં રાખીને બહુ પ્રેક્ટિકલી આપણે વાત કરીએ નિલેશભાઈ, કે કે ત્યાં તમે એક 1 BHK ની વાત કરો છો 20 લાખ રૂપિયા આસપાસની, એ પણ એક આઈ ગેસ આપણે એ મેન્શન કરવું જરૂરી છે કે એ બહુ એક સામાન્ય એરિયામાં 20 લાખ રૂપિયા તમે પ્લાન કરી શકો. બાકી જો એક સારા એરિયામાં જાઓ તો કદાચ એ સેમ અમાઉન્ટ કદાચ ડબલ પણ થઈ જાય અને 3 ગણી પણ થઈ જાય અને કદાચ વધારે પણ થઈ જાય. જો તમે એક બહુ લોવરની વાત કરી 20 લાખ એટલે તો 1 BHK એટલે બહુ લોવરની વાત કરી. એટલે કદાચ તમે આઈ ગેસ એવરેજ એરિયામાં પણ જો તમારી આ 1 BHK ને ઉપાડીને મૂકો છો તો કદાચ આઈ ડોન્ટ સી એની ડાઉટ કે એ કદાચ 40-50 લેક્સ પણ તમે એક્સપેક્ટ કરી શકો. 1 BHK અથવા તો 1 BHK 2 BHK માં કદાચ 5-10 લાખ રૂપિયાનો ફરક હોતો હશે. એટલો હોય છે 1 BHK 2 BHK માં 5-10 લાખ, 7-8 થી 10 લાખ રૂપિયાનો ફરક હોતો છે, રાઈટ? એટલે તમે 20 લાખ વાળી વાત કરી એ તો કદાચ બહુ સામાન્ય, બટ સામાન્ય પણ આપણે રેફરન્સ તરીકે કાઉન્ટ કરી શકાય. અને એક થોડાક એવરેજ એરિયાની પણ તમે જાઓ તો એ કદાચ 30-40 લાખનો રેફરન્સ લેવો ખોટો નથી. તો તમે 40 લાખની લોન તમે લઈને જો પ્લાન કરો છો તમારું 1 or 2 BHK અપાર્ટમેન્ટ, તો તમારે કદાચ 30,000 રૂપીસનો કદાચ તમારે 25-30,000 રૂપીસનો તો EMI કદાચ આવી શકે. કેમ કે 30-40 લાખ રૂપિયાની લોન હોય એટલે ઓબ્વિયસલી જેટલા લાખની લોન છે એટલો જ કદાચ સિમિલર આસપાસનો જ EMI તમારે મંથલી આવતો હોય છે. કદાચ 2,000-3,000 આપણે ઓછા ગણી શકાય. હા, કેમ કે આપણે 1% ની જગ્યાએ આપણે પેલું 0.80-90 ઇન્ટરેસ્ટ રેટ મંથલી કાઉન્ટ થાય એટલે પણ એ 25,000 રૂપીસ. પછી નરેશભાઈ પર્સનના પોતાના અલગ અલગ વ્યૂ હોઈ શકે. મૂવ થતા હોય, કોઈ બી કેનેડા જવાની તૈયારી કરતું હોય, મૂવ થવાનું હોય, તો એ બધા ફેક્ટર એ જોતા હોય છે કે આપણે અહીંયા આ જે અમાઉન્ટમાં અહીંયા લાઈફસ્ટાઈલ ચલાવીએ છીએ તો આપણો જે મુખ્ય જ ઉદ્દેશ છે નરેશભાઈ એ રિયાલિટી બતાવવાનો છે કે આની આ સેમ અમાઉન્ટમાં અગર કપલ કામ કરી રહ્યું છે તો એમને કેવા ચેલેન્જીસ આવતો હોય, કઈ ટાઈપની લાઈફસ્ટાઈલ જીવી શકતો હોય છે. હવે આપણે એવું થાય છે નિલેશભાઈ કે આપણે જ્યારે પ્રેક્ટિકલી આવા રેફરન્સની વાત કરતા હોઈએ છીએ તો બધાના
માઇન્ડ પ્રમાણે અલગ અલગ લોકો ઇન્ફોર્મેશન ગ્રાસ્પ કરતા હોય છે. હવે એટલા માટે જ આપણે રેફરન્સ આપીને વાત કરી છે નિલેશભાઈ, કે એક કપલનો રેફરન્સ લીધો છે, એમનું એક લેવલ નક્કી કર્યું છે, એનું ઇન્ડિયાની સેલરી નક્કી કરી છે, અને એ જ કપલને આપણે ઉઠાડીને કેનેડામાં મૂક્યું છે, અને એમને પણ એક ઇન્કમ કે એનું લોવેસ્ટમાં લોવેસ્ટ બેઝિકમાં બેઝિક વિધાઉટ એની સ્કિલ કેટેગરી છે એ લીધું છે. અને આની લાઈફ અને આની લાઈફ આની વાત કરવાની છે. હવે તમે આને છોડીને ગમે તેવી મન ફાવે તેવી વાત કરો તો એ ક્યારેય નેવર એન્ડિંગ ટોપિક છે. પણ જો તમે આ અને આ એક રેફરન્સ લઈને પિક્ચર, આપણે તમે પિક્ચર જોઈએ તો પિક્ચર જોતા હોઈએ ત્યારે કોઈ એક રેફરન્સ કેરેક્ટર હોય એના જ લઈને આખું પિક્ચર મૂવી રન થતું હોય. તો આ સિમિલર વસ્તુઓ જો તમે કોઈ પણ કન્ટ્રીમાં જવાનું પ્લાન કરો છો નિલેશભાઈ, તો એક બહુ ઇમ્પોર્ટન્ટ છે કે તમારે બેઝિકમાં બેઝિક કમ્પેરિઝન, તમે જે તે કન્ટ્રીમાં છો, ગુજરાતમાં છો, સુરત, અમદાવાદ, વડોદરા, ઇન્ડિયામાં કોઈ પણ જગ્યાએ છો, અને તમે જ્યાં મૂવ થવાના છો એ પછી કેનેડાનું એડમિન્ટન સિટી હોય, ટોરેન્ટો હોય, વેન્કુવર હોય, કે ઓસ્ટ્રેલિયાનું સિડની હોય, કે યુએસનું ન્યુયોર્ક હોય, આ એક કેલ્ક્યુલેશન લોવેસ્ટમાં લોવેસ્ટ લેવલના આધારે જો તમે સમજી શકતા હોય તો ચોક્કસથી તમે કંઈ પણ પોતાની જાતે પ્લાન કરી શકો, ના કે કોઈના કહેવા ઉપર કે કોઈના અલગ અલગ રીતે બતાવેલા પિક્ચર ઉપર. બટ ખરેખર તમે એક રિયાલિટી સમજીને તમારું પોતાનું સોલિડ ડિસિઝન પ્લાન કરી શકો કે એ કોઈના ઓપિનિયન પ્રમાણે ચેન્જ ના થાય, એક રિયાલિટી બેઝ હોય એ રિયાલિટી જ રહે. તો ખરેખર એક અલગ રીતે લોકોનું ડિસિઝન આપી શકે, કે એક ક્લેરિટી આપી શકે કે એમને અલગ જગ્યાએ ફાફા ના મારવા પડે. નિલેશભાઈ. ઓકે નરેશભાઈ, તમે જે એક એક્ઝામ્પલ આપીને એક આ રિયાલિટીની વાત કરી, એનાથી દર્શક મિત્રોને ચોક્કસથી આપણે એવી આશા રાખીએ કે એમનું જે ડિસિઝન છે એમાં આપણો વિડીયો છે હેલ્પફુલ થશે. નરેશભાઈ, આ વાત કરી આપણે કામ ધંધાની વાત થઈ ગઈ. હવે તે કેનેડામાં જે હેલ્થકેર ફેસિલિટી કેવી હોય છે, હોસ્પિટલની સુવિધા કેવી હોતી હોય છે, એજ્યુકેશન તો તમે કીધું એ પ્રમાણે ફી છે, તો હોસ્પિટલનું કઈ રીતે હોતું હોય છે, અપોઇન્ટમેન્ટ સિસ્ટમ હોય છે, કઈ રીતનું ત્યાં કામ કરતું હોય છે હેલ્થકેર ફેસિલિટી? એટલે હોસ્પિટલની વાત કરીએ તો એ ટફ ટોપિક છે નિલેશભાઈ. યા હોસ્પિટલ તમે ઇન્ડિયાની બહાર નીકળો એટલે ટફ થઈ જતું હોય છે, કેમ કે કેનેડાની વાત કરીએ તો કેનેડામાં હોસ્પિટલ છે એ ગવર્મેન્ટ દ્વારા કવર છે. તમે અહીં લીગલ સ્ટેટસ ઉપર છો, વર્કર છો કે પરમેનન્ટ રેસિડન્ટ છો અને સિટીઝન છો, તો તમારું લીગલ સ્ટેટસ હોય તો તમને ગવર્મેન્ટ દ્વારા હેલ્થ કાર્ડ આપવામાં આવે છે. હેલ્થ કાર્ડમાં એક તમારો સ્પેસિફિક નંબર હોય, તમારા આઈડેન્ટિટી પ્રમાણે તમને એક નંબર આપવામાં આવે, અને એ નંબર હેઠળ, હેલ્થ કાર્ડ નંબર હેઠળ તમારું હેલ્થ કેર ટોટલી કવર હોતું હોય છે. બટ નિલેશભાઈ, મોટી મોટી વાત કરીએ ને તો હેલ્થ કેર સિસ્ટમ ફ્રી છે, બટ એની ડાઉન સાઇડ પણ છે કે અપોઇન્ટમેન્ટ સિસ્ટમ બેઝ છે નિલેશભાઈ. ઇન્ડિયામાં તમે નોર્મલ ફિઝિશિયન એમડી પાસે જવાનું પ્લાન કરતા હોય બીમાર થાવ ત્યારે, અને ત્યારે તમારા આસપાસના એરિયામાં 5 થી 10 મિનિટમાં જઈને તમે હાફ એન આવરમાં કે 1 કલાકમાં ડૉક્ટરને જોઈ અને દવા મેળવી શકો. તો એ પ્રમાણે નિલેશભાઈ સેમ સિચ્યુએશન તમે જો કેનેડામાં પ્લાન કરો છો, લેટ્સ સે કે તમે આજે બીમાર પડ્યા છો, તમને તાવ આવે છે 1-2 દિવસથી, અને તમે ક્લિનિક જાઓ છો, તો ક્લિનિક જવાની અપોઇન્ટમેન્ટ સિસ્ટમ, એડવાન્સમાં અપોઇન્ટમેન્ટ પણ લઈ શકો, અને જો તમે વોકિન એટલે કે તમારે ડાયરેક્ટ આજે બીમાર પડ્યા છો, 1-2 દિવસથી બીમાર છો, અને આજે તમે ડાયરેક્ટ ડૉક્ટરને વિઝિટ કરવાનું પ્લાન કર્યું છે, તો તમે ડૉક્ટરની ક્લિનિક ઉપર ડાયરેક્ટ વોકિન જાઓ છો, તો વોકિનમાં એ 2 hours લાગી શકે, 3 hours લાગી શકે, અથવા તો 4 hours સુધીનો ટાઈમ લાગી શકે. એટલે અપોઇન્ટમેન્ટ સિસ્ટમ બધી જગ્યાએ અપોઇન્ટમેન્ટ સિસ્ટમ લાગેલી છે નિલેશભાઈ હેલ્થકેર સિસ્ટમમાં. અને એક નોર્મલ વોકિન પણ તમે ક્લિનિક પર જાઓ તો જે તમે કેનેડામાં જો કોઈ ફ્રેન્ડ્સ ફેમિલી હોય તો એમને આ વધારે કોરિલેટ કરી શકશે કે હેલ્થકેર સિસ્ટમ છે અપોઇન્ટમેન્ટ સિસ્ટમના લીધે એક આપણા લોકોને બહુ જ થોડું ઇનકન્વિનિયન્ટ લાગતું હોય છે. અને હોસ્પિટલમાં પણ તમે જો વાત કરો તો ઇમરજન્સી તરીકે તમે જાઓ છો, લેટ્સ સે કે તમને કોઈ પણ એવી વસ્તુ થઈ છે કે તમને ઇમરજન્સીમાં જવું પડે એવું છે, ક્લિનિકથી મેનેજ થઈ શકે એવું નથી. લેટ્સ સે કે કોઈ ફ્રેક્ચર થયું છે, કોઈ આંગળી ઉપર કટ આવી ગયો છે, બ્લડ નીકળે છે, તો તમે હોસ્પિટલ જવું પડે ઓબ્વિયસલી. એ ક્લિનિક ઉપર સ્ટિચીસના કામ અને એવું નથી થતું અહીંયા. ત્યાં આપણે બધી જોડે અમુક ફેસિલિટી કવર હોતી હોય છે, બટ અહીંયા નોર્મલ ક્લિનિકમાં આવું સ્ટિચીસ લેવું અને બધે કામ કરવામાં આવતા નથી. તો એના માટે હોસ્પિટલ ઇમરજન્સી લાગુ પડતી હોય છે. તો થોડુંક ડાઉન પોઈન્ટ કહી શકાય નિલેશભાઈ કે અપોઇન્ટમેન્ટ સિસ્ટમના લીધે આપણા
લોકો જે છે એ ખાસું એવું સફર થતા હોય છે. ઇમરજન્સીમાં પણ તમે જાઓ તો ઇમરજન્સી રૂમમાં તમારું નામ એન્ટ્રી કર્યા પછી પણ તમારું જે ડોક્ટરની વિઝિટ જે છે એ 6 કલાક 8 કલાકના વેઇટિંગ લાગતા હોય છે. તમે ડોક્ટરને જોવા માટે તમારે 6 થી 8 કલાક જેટલું વેઇટિંગ કરવું પડતું હોય છે અને પછી તમને ડોક્ટર મળતા હોય છે. તો આ એક હેલ્થકેર સિસ્ટમમાં ફ્રી તો ડેફિનેટલી છે અને એક સારી ફેસિલિટી પણ કહી શકાય કે તમારું એક એક્સપેન્સ ફાઇનાન્શિયલ એક્સપેન્સ બચી જતો હોય છે. બટ અપોઇન્ટમેન્ટ માટે રેડી રહેવું પડતું હોય છે. આ એક હાર્શ રિયાલિટી છે કે જે સમજવી અને વિચારવી ખૂબ જ જરૂરી છે. ઓકે નરેશભાઈ, તો આ તો તમે હેલ્થકેર ફેસિલિટીની વાત કરી. તો કોઈ પણ મૂવ થતા હોય ઇન્ડિયાથી સપોઝ કેનેડા મૂવ થતા હોય તો બીજો ક્વેશ્ચન આવે સુરક્ષાનો. તો જે સુરક્ષા છે ત્યાં સેફટી છે એ દિશામાં કેનેડા કઈ રીતે વર્ક કરે છે, એના વિશે જરા માહિતી આપજો નરેશભાઈ. કારણ કે બધાને સુરક્ષાનો પોઈન્ટ એક બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક બની જતો હોય છે માઇન્ડમાં કે હું ત્યાં જઈશ તો મારી કેવી સુરક્ષા રહેશે, મારા બાળકોનું કઈ રીતે ફ્યુચર સેફ થશે, મહિલા હોય સાથે તો એ કઈ રીતે સેફટી એની રહેશે. તો એના વિશે જરા વાત કરો નરેશભાઈ. ઓકે નિલેશભાઈ, એક સારો ક્વેશ્ચન છે સેફટી. કેમ કે આગળ આપણે વાત કરી કે એમ્પ્લોયમેન્ટ, તમે એક લાઈફના જે બેઝિક ફેક્ટર છે એને તમે મીટ કરી લો છો, એક ઇન્કમ મીટ કરી લો છો, એક હેલ્થકેર તમને ફ્રી આપવામાં આવે છે, એજ્યુકેશન ફ્રી આપવામાં આવે છે, બરાબર છે. તો હવે સાથે સાથે એટલું જ ઇમ્પોર્ટન્ટ છે કે સેફટી. કેમ કે તમને ગમે તેવું બધું આપી દેવામાં આવે અને જો તમારી સેફટી જ નથી તો પછી આગળના ફેક્ટરો એટલા બધા લાગુ પડતા નથી, બરાબર છે. તો આપણે નિલેશભાઈ ઓવરઓલ રેન્કિંગ પહેલા જોઈ લઈએ કે તમે રેફરન્સ જાણવો ખૂબ જરૂરી છે. આપણે ઓવરઓલ રેન્કિંગ જોઈ લઈએ અને ઓવરઓલ રેન્કિંગ માટે આપણે વેબસાઇટ રેફરન્સ તરીકે યુઝ કરેલી છે www.usnews.com. એટલે કે યુએસ જે વર્લ્ડનું નંબર 1 કન્ટ્રી તરીકે જેનો રેફરન્સ લેવામાં આવતો હોય છે નિલેશભાઈ, એના રિપોર્ટ પ્રમાણે આપણે વાત કરીએ, જે તમે ઇન ડેપ્થ માહિતી લેવી હોય તો ચોક્કસથી આપણે આ વેબસાઇટની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશું અને તમે ચેક કરી શકો છો. ઇન ડેપ્થ એક ફેક્ટર તમારી ડિટેલમાં ચેક કરવા હોય તો તમે કરી શકો છો. બટ આપણે સુપરફિશિયલ ઇન્ફોર્મેશન લેવાની કોશિશ કરીશું અને સમજીશું. તો usnews.comના રેફરન્સના આધારે કેનેડા જે છે એ 2024 ગયા વર્ષના રેન્કિંગના આધારે 4th નંબર ઉપર રેન્ક ધરાવે છે નિલેશભાઈ. અને એની સાથે સાથે ઇન્ડિયા જે છે એ 33 નંબરનો રેન્ક ધરાવે છે, જે તમે સ્ક્રીનશોટ ઉપર જોઈ શકો છો સ્ક્રીન ઉપર. અને યુએસ પોતે જે છે, યુએસ પોતે નંબર 3 રેન્કિંગ ધરાવે છે. એટલે ઓવરઓલ રેન્કિંગની વાત કરીએ તો આ પ્રમાણે નંબર્સ છે નિલેશભાઈ. હવે સેફટીની વાત કરીએ તો સેફટીમાં આપણે અત્યારે બહુ ક્રાઇમ રિપોર્ટના ડિટેલમાં ના જતા આપણે એક મોટી રફલી વાત કરી શકાય. સેફટી લેવલે તમને નવાઈ લાગશે કે યુએસ કરતાં પણ કેનેડા આગળ છે સેફટી અને ક્રાઇમ. સેફટી અને ક્રાઇમ આ એક બંને ઓવરલેપ થતા ટોપિક છે, એટલે આપણે સેફટી અને ક્રાઇમ એક જોડે વાત કરી શકાય. તો તમે બીજી પણ વધારે જાતે સર્ચ કરવાની ટ્રાય કરશો તો ખ્યાલ આવશે, એમના નંબર પણ તમને ખ્યાલ આવશે, ક્રાઇમ રેટ પણ ખ્યાલ આવશે. આ ટ્રાયંગલના રેફરન્સમાં પણ નિલેશભાઈ તમે વાત કરો ઇન્ડિયા, કેનેડા અને યુએસએ, તો એમાં પણ કેનેડા એક સારા સ્ટેટસમાં રેન્ક ધરાવે છે. એમનો ક્રાઇમ રેશિયો કમ્પેરેટિવલી લો છે, બરાબર છે. ઇન્ડિયા અને યુએસ કરતાં કેનેડાનું ક્રાઇમ રેશિયો તમે સર્ચ કરશો ઇનફ અલગ અલગ રેફરન્સ દ્વારા તો તમને ખ્યાલ આવશે કેનેડાનો ક્રાઇમ રેશિયો ઓછો છે. પોપ્યુલેશન ઓછી છે એટલે ક્રાઇમ રેશિયો ઓછો હોવાનો, બરાબર છે. બટ હંમેશા એના યુનિટ, કાઉન્ટિંગ યુનિટ અલગ અલગ હોય. એ હંમેશા કાઉન્ટિંગ એ પ્રમાણે થતું હોય નિલેશભાઈ કે 1 લાખ લોકો છે, 1 લાખનું પોપ્યુલેશન છે તો 1 લાખ લોકોમાં કેટલા ક્રાઇમ રિપોર્ટ થાય છે પોલીસ જોડે. ઇન્ડિયામાં 1 લાખ લોકો છે તો ઇન્ડિયામાં 1 લાખ લોકોના વિસ્તાર પ્રમાણે કેટલા ક્રાઇમ રિપોર્ટ થાય છે પોલીસમાં, અને સેમ વસ્તુ યુએસમાં લાગુ પડે. લાખ એટલે કે
એક ફિક્સ પોપ્યુલેશન પ્રમાણે ક્રાઇમ રેટ નક્કી થતો હોય છે, એટલે એક અલગ અલગ નંબર આવતા હોય છે. બરાબર છે. એટલે આપણે એવું ના કહી શકાય કે પોપ્યુલેશન ઓછું છે તો ક્રાઇમ રેટ ઓછો હોવાનો, એવું ના ચાલે. એ હંમેશા પોપ્યુલેશન પ્રમાણે એક નંબર ફિક્સ કરીને એના રેફરન્સમાં કાઉન્ટ થતો હોય છે. તો આ એક તમે સર્ચ કરશો તો ખ્યાલ આવશે કે ક્રાઇમ રેટમાં પણ કેનેડા ઇઝ ગુડ કન્ડિશન. સેફટી વાઇઝ વાત કરીએ, બહુ વેલ સ્ટ્રક્ચર ડિઝાઇન કરેલું છે. યુએસમાં, આપણે કેનેડામાં, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, આ બધા કન્ટ્રી જે છે વેસ્ટર્ન કન્ટ્રી નિલેશભાઈ, તો આપણને ખ્યાલ છે કે સેફટી વાઇઝ વેરી વેલ સ્ટ્રક્ચર્ડ હોય છે. પોલીસ સિસ્ટમ સારી છે, પોલીસ સિસ્ટમ ક્વિક હોય છે. ક્યારેક આપણે ભૂલમાં અહીંયા છોકરાઓને પહેલેથી શીખવાડી દેવામાં આવે નિલેશભાઈ કે કંઈ પણ આમ તેમ તમને રિસ્ક લાગે લાઈફનો, તો તમારે 911 કોલ કરી દેવાનો. બરાબર છે. આ પોલીસ અથવા તો કોઈ પણ ઇમરજન્સી તમને પડે કેનેડામાં, તો એક 911 911 આ એક એવો નંબર છે કે પહેલેથી તમારા માઇન્ડમાં છોકરાઓને વેરી કિન્ડરગાર્ટન કે પહેલા સ્ટાન્ડર્ડથી જ સમજાવી દેવામાં આવે કે કંઈ પણ તમને લાઈફને મુશ્કેલી લાગે, લાઈફને થ્રેટ લાગે, તો 911 આ નંબર ડાયલ કરતા આવડવો જરૂરી છે. બરાબર. તો નિલેશભાઈ, ઘણી વખત લગભગ અહીંયા કેનેડામાં કોઈ પણ ફેમિલી હશે ને, તો ક્યાંક ને ક્યાંક એક્સપિરિયન્સ થયેલો જ હશે કે છોકરાઓ ભૂલથી 911 મોબાઈલમાં રમતા હોય છે, ત્યારે પ્રેસ કરી દઈને વિધિન 3 to 5 મિનિટ્સ પોલીસ તમારા દરવાજે હોય. અચ્છા, ધેટ ઇઝ ગુડ. ત્યારે ખબર પડે કે તમારા ઘરેથી કોલ આવેલો હતો કે તમને કોઈ જરૂર છે, તો પછી ખ્યાલ આવે કે સોરી, અમારું કિડ્સ પ્લે કરતું હતું મોબાઈલમાં અને બાય મિસ્ટેક એમણે 911 પ્રેસ કરી દીધું છે. તો આ છે સિસ્ટમ નિલેશભાઈ, કે ભૂલમાંથી પણ કોલ લાગી જાય ને તો 3 થી 5 મિનિટમાં રિસ્પોન્સ આવવો, અને ફોનનો રિસ્પોન્સ નહીં, કોલ કરવાની તો ટ્રાય કરે જ, પહેલા કોલ કરવાની ટ્રાય કરે, અને જો કોલનો આન્સર તમે ના આપ્યો તો એમની સિસ્ટમ એટલી પાવરફુલ હોય છે કે વેરી શોર્ટ ટાઈમમાં તમારા ઘરના દરવાજે આવીને પોલીસ ઊભી રહેતી હોય છે. અને આ રિયાલિટી છે. આ કોઈ મારો પોતાનું પર્સનલ ઓપિનિયન નથી. કેનેડામાં કોઈ પણ હોય, યુએસમાં હોય, ફોરેન કન્ટ્રીમાં કોઈ પણ હોય, આ છે સેફટી. અને આ સેફટી હાઈ હોય, ક્રાઇમ રેટ તો ઓબ્વિયસલી ડાઉન જવાના જ છે. તો નરેશભાઈ, જે તમે કીધું કે ભાઈ 911 નંબર ડાયલ કરે ને વિધિન 5 મિનિટમાં પોલીસ તમારા દરવાજે હોય, તો આપણે જો તમે નિલેશભાઈ પહેલા ફોનનો આન્સર કરવાની ટ્રાય કરે, જે તમારાથી મિસ કોલ થઈ ગયો છે, ધેટ મીન્સ કે એ લોકોને એવું ઇન્ડિકેશન જાય છે કે તમારી લાઈફ પ્રોબ્લેમમાં છે. ઘણી વખત તમને એવું પણ થાય કે લેટ્સ સે કે હું ને તમે ફાઇટ કરીએ છીએ, તો તમે મારા ધ્યાનમાં તમે 911 ડાયલ નથી કરવાના, પણ તમે આમ મોબાઈલ છોરી છૂપે આમ કરીને પાછળ કરીને તમે 911 આમ કોઈ પણ રીતે કરી પણ દો, તો તમારો હેતુ શું છે કે પોલીસને ખબર પડી જાય કે મારી લાઈફ ડેન્જરમાં છે, હું તમારી જોડે વાત કરી શકું એમ નથી. તો એ પહેલા 1-2 વખત તમને કોલ કરવાની ટ્રાય કરતા હોય છે. 1-2 વખત કોલ કરવાની ટ્રાય કરશે, અને જો તમારો ફોન રિસીવ નથી થતો એની મિનિટે, પછી એના સિસ્ટમ દ્વારા તમારી ઘરે પોલીસને મોકલશે કે આ જગ્યાએથી આ ફોનનું લોકેશન, અહીંયાથી ફોન આવેલો છે, આ ફોનનું એડ્રેસ, જે તે તમે ફોન નંબર લીધેલો એટલે તમારું એડ્રેસ સિસ્ટમ ક્યાંક હોવાનું ગવર્મેન્ટ જોડે, તો એમના ઉપરથી લોકેશન અથવા તો એડ્રેસ પિક કરીને ડાયરેક્ટ તમારા લોકેશન ઉપર પહોંચી જતા હોય છે. ઘરે ના પણ હોય, બીજે ક્યાંય પણ હોય, તો તમે રેન્ડમ ક્યાં લોકેશન ના હોય તો જીપીએસના બેઝ ઉપર પણ ટ્રેક કરીને નિલેશભાઈ પહોંચી શકતા હોય છે. હાલે નરેશભાઈ, તમે કીધું એ પ્રમાણે જો ઇન્ડિયાની કમ્પેરિઝન કરીએ આપણે, તો અહીંયા ઇન્ડિયામાં પણ હાલ સિસ્ટમ ડેવલપ થઈ રહી છે. હવે નો ડાઉટ એ લોકો જીપીએસસી નાથી બધાથી ટ્રેક કરે, પણ થોડો રિસ્પોન્સ ડિલે કહી શકાય આપણે એઝ કમ્પેર ટુ કેનેડા. આટલો બધો ક્વિક રિસ્પોન્સ મળવો અહીંયા મને નથી લાગતું કે આપણને મળે રિસ્પોન્સ ક્વિક. બરાબર. તો અનફોર્ચ્યુનેટલી એટલું નિલેશભાઈ ક્રાઉડ પોપ્યુલેશન એટલું છે ને, અને એના પ્રમાણે નંબર ઓફ પોલીસ પહોંચી ના પણ વળતી હોય, એટલે એક રેશિયો પણ પબ્લિક વર્સિસ કેટલા નંબર ઓફ પોલીસ છે ને, એમણે કંઈક વચ્ચે ન્યૂઝમાં જોયેલું કે પોલીસ ઓછા, એટલા પોલીસ ઓછા છે અને ક્રાઉડ કેટલો બધો છે. તો
એ કદાચ એ મેનેજ કરવામાં પણ ક્યાંક ને ક્યાંક આઈ થિંક મને લાગે ત્યાં નરેશભાઈ ત્યાં ટ્રાફિક કંટ્રોલ કરવા માટે કોઈ પોલીસ સિસ્ટમ કે એવું કંઈ હોય છે જે આપણે અહીંયા ઇન્ડિયામાં હોય કે ભાઈ ટ્રાફિક કંટ્રોલ કરવાની હોય તો સિગ્નલ ઉપર જે તે ટ્રાફિક જે હેન્ડલ કરતા હોય એ લોકો ઊભા હોય છે, તો ત્યાં કોઈ આવી સિસ્ટમ ખરી? ના Automatic- ટ્રાફિક ના ટ્રાફિક પોલીસની સિસ્ટમ નથી અહીંયા. હજુ સુધી મેં કે કેનેડામાં ટ્રાફિક સિગ્નલે કોઈ પોલીસ ઊભો હોય ટ્રાફિક કંટ્રોલ કરવા એવું નથી જોયું. ઓકે, એટલે ટ્રાફિક પોલીસ સિસ્ટમ નથી અહીંયા, બટ એક નોર્મલ પોલીસ હોય છે જે સિટીમાં નજર રાખતા હોય છે, સિટીમાં ક્રાઇમ થાય છે કે નહીં બધું સ્મૂથ ચાલે છે એમાં નજર રાખતા હોય છે. પછી એક હાઈવે પોલીસ હોય છે કે જે હાઈવે ઉપર જ ધ્યાન રાખતી હોય છે, સ્પેશિયલ હાઈવે પોલીસ હોય છે. તો એક Okay. હાઈવે પોલીસ હોય છે, અને એમની સાથે સાથે એક થર્ડ કેટેગરી જો લેવું હોય તો એક પીસ ઓફિસર કરીને હોય છે નિલેશભાઈ. તો પીસ ઓફિસર એક પોલીસ ઓફિસર જ જેવું ટાઇટલ હોય, ગાડી પણ સિમિલર કાઇન્ડ ઓફ રાખે પીસ ઓફિસર, અને એ ધ્યાન રાખતા હોય છે કે આ આસપાસ સોસાયટીમાં સિટીમાં પીસ જળવાયેલું રહે, બધાની શાંતિ જળવાય. એટલે સારું. એમાં પછી તમે એ પણ કાઉન્ટ કરી શકો પીસ એટલે કે તમે જો ટ્રાફિકનું આમ તેમ કંઈ ઉલ્લંઘન કરો છો હમ, તો એ તમને પીસ ઓફિસર જે છે એ તમને ટિકિટ આપી શકે. ઓકે, ટિકિટ એટલે કોઈ તમારે કોઈ કે એન્ટ્રી લેવલ ટિકિટ નહીં, ટિકિટ એટલે ફાઇન. પેનલ્ટી. ફાઇનની ટિકિટ બોલવામાં આવે છે. તો એ તમને ફાઇનની ટિકિટ આપશે જે તમારે ભરી દેવાની. જો કંઈ પણ તમે ગુનો કરો છો તો પીસ ઓફિસર મોસ્ટલી ટિકિટ પહેલા વોર્નિંગ આપતા હોય છે. નોર્મલ પોલીસ પણ વોર્નિંગ આપે, પીસ ઓફિસર પણ, મારો એક્સપિરિયન્સ છે, મને પીસ ઓફિસર વોર્નિંગ આપેલી છે. હમ, કંઈક નંબર પ્લેટનું કંઈ ઇસ્યુ હતો અને મને સ્ટોપ કરીને વાત કરી કે આવું તમારે છે, આ ઇસ્યુ છે, ફિક્સ કરી દેજો, તમને ટિકિટ નથી આપતા, તમને વોર્નિંગ આપીએ છીએ, નેક્સ્ટ ટાઈમ આ ફિક્સ થઈ જવું જોઈએ. તો કીધું ઓકે વાંધો નહીં. તો એ પ્રમાણે પીસ ઓફિસર ધ્યાન રાખતા હોય છે કે તમે કંઈક બધી ગાડી ચલાવો છો, બધી બરાબર હોય, ગાડી બરાબર ચલાવો છો એ પણ ધ્યાન રાખી શકે. ક્યાં તો કંઈક શોપિંગ મોલ છે કે કંઈક બાર શોપ છે, બિઝનેસ છે, ત્યાં આમ તેમ કંઈ સસ્પિશિયસ એક્ટિવિટી નથી થઈ રહી, એમાં પણ એ નજર કરતા હોય છે. તો એક નોર્મલ પોલીસ ઓફિસર સાથે પીસ ઓફિસર હોય છે જે આવી નજર પણ રાખતા હોય છે. ઓકે. હા, અહીં આપણે વાત કરી તમે નરેશભાઈ કે ઇન્ડિયામાં ક્રાઉડ એટલું છે તો થોડુંક મેનેજ કરવું થોડું મુશ્કેલ. હા, ધીરે ધીરે સિસ્ટમ રિયાલિટી. ડેવલપ કરી રહ્યા છે, બટ આઈ થિંક એ ટાઈમ લેશે થોડો. બટ તમે જે સમજાવ્યું બહુ સારી વાત કહેવાય. તો નરેશભાઈ, આ તો તમે વાત કરી કે ભાઈ કેનેડામાં આવું છે તેવું છે, તો નરેશભાઈ કોઈ નોર્મલ ફેમિલી જતું હોય કેનેડા, તો આપણે કેવું ઇન્ડિયન્સ છે બધા લાગણી સાથે જોડાયેલા છે, જોઈન્ટ ફેમિલીમાં રહેતા હોઈએ છીએ, તો ત્યાં ફેમિલી શિફ્ટ થતું હોય, કપલ શિફ્ટ થતું હોય, તો ત્યાંની કેવી લાઈફ રહેતી હોય છે, ફેમિલી લાઈફ? સારો ક્વેશ્ચન છે. એક ટફ ક્વેશ્ચન પણ કહી શકાય, જેમ આપણે હોસ્પિટલની વાત કરી હતી રાઈટ, એમાં ફેમિલી લાઈફ કહો નિલેશભાઈ, તો ત્યાં કેવું આપણે એક ફેમિલી તરીકે આપણે લાઈફસ્ટાઈલ આપણે એવી હોય છે કે કાકા, મોટા બાપુજી, મામા, ફઈ, ફુવા, એક લગભગ 40-50-100 લોકોનું ક્રાઉડ રહેતું હોય છે આસપાસ, રાઈટ. તો અહીંયા એ કનેક્શન મિસ થતું હોય છે. અહીંયા ફેમિલીની વાત આવે તો તમારે નંબર એકદમ રિડ્યુસ થઈ જતો હોય છે, જે પછી હસબન્ડ વાઈફ હોય તો 2, કિડ્સ હોય તો 3-4, અને જો અમુક સમય સેટલ થયા પછી જે લોકો અહીં કેનેડામાં અમુક સમયથી રહે છે તો એમના ઓબ્વિયસલી પેરેન્ટ્સ અહીંયા આવવાના છે, પેરેન્ટ્સ જોડે રહેતા હોય, તો એક ફેમિલી ઓફ 3-4 કે 5-6 પેરેન્ટ્સ સાથે એટલું થતું હોય. સોશિયલાઇઝેશન ઓછું કહી શકાય. સોશિયલાઇઝેશન 100% ઓછું કહી શકાય, કેમ કે તમારું ક્લોઝ ફેમિલી રિલેટિવ્સ નથી ને, એટલા માટે. તમે હસબન્ડ વાઈફ છો, તમારા કિડ્સ છે અને તમારા પેરેન્ટ્સ છે. થોડાક સમય સેટલ થયા કે પછી બધા લોકો પોતપોતાના પેરેન્ટ્સને બોલાવતા હોય છે, તો એક પેરેન્ટ્સનો સાથ મળતો રહેતો હોય છે. પેરેન્ટ્સનો પણ લગભગ 50-60% લોકોને સાથ નથી હોતો, અનફોર્ચ્યુનેટલી, કોઈ પણ રીઝનના હિસાબે. તમે 10 ફેમિલી જુઓ તો એમાંથી 5-6 ફેમિલીને પેરેન્ટ્સને જોવા મળશે, 5 ફેમિલીને પેરેન્ટ્સ નહીં હોય, કદાચ હોય પણ કેનેડા ના આવી શકતા હોય, બટ 10માંથી 5 ફેમિલી મારી નજરમાં પેરેન્ટ્સ વગરના જોવા મળતા હોય છે.
તો જ્યારે પેરેન્ટ્સ વગરના ફેમિલી પ્લસ અમે તો ઇવન મારે તો અહીંયા આપણે તો વિથ ગોડ ગ્રેસ પેરેન્ટ્સ જોડે છે, તો પણ ફેમિલી જે એક સોશિયલાઇઝેશનની જે એક હૂંફ હોય, એક ફેમિલી વોર્મ્થ કહી શકાય, એક ફેમિલીની હૂંફ જે હોય, તો એ મિસ થાય છે કોઈ પણ સ્પેશિયલી ફંક્શન હોય તમારા. આપણે ઇન્ડિયા છે તો આપણે એવરી મંથ સેકન્ડ મંથ કંઈક ને કંઈક ફેસ્ટિવલ આવતા હોય છે. અને ઇન્ડિયન આપણે ટ્રેડિશનલ એવા ટ્રેડિશનમાંથી આપણે આવીએ છીએ કે આપણે વી હેવ સમથિંગ ગોઈંગ ઓન. ઇવન એક મંથમાં 1 થી 2 વખત કંઈક ને કંઈક હોય કે આપણે બધા તમે ફેમિલી જોઈન થાવ, યુ જસ્ટ એન્જોય ધ ફૂડ ટુગેધર, ડિનર લંચ જોડે કરો છો. તો કંઈક ને કંઈક એ સોશિયલાઇઝેશન અહીંયા મિસ થતું હોય છે, ફેસ્ટિવલ મિસ થતા હોય છે. અત્યારે સારું છે કે હવે આપણું તમે ગુજરાતી ક્રાઉડની વાત કરો તો કંઈક ને કંઈક એક એડમિન્ટનની વાત કરીએ, હું એડમિન્ટનમાં છું, તો એડમિન્ટનની વાત કરીએ તો 13 થી લઈને 14,000ની આસપાસના ગુજરાતી ક્રાઉડ છે અહીંયા. સારી વાત કહેવાય. એટલા ગુજરાતી ક્રાઉડ છે તો કંઈક ને કંઈક ફેસ્ટિવલ અહીંયા ટેમ્પલે અરેન્જ થતા હોય નિલેશભાઈ, તો એ તમને ક્રાઉડ કંઈક ને કંઈક રીતે થોડું ઘણું એક સોશિયલાઇઝેશન પૂરું પાડી દેતું હોય છે. કેમ કે અહીંયા તો ફ્રેન્ડ્સ આર ફેમિલી, બરાબર છે. ફ્રેન્ડ્સ હોય તો એ પણ તમારા રિલેટિવ્સને રિપ્લેસ કરવામાં કંઈક ને કંઈક હેલ્પ કરતા હોય છે. ગુજરાતી ક્રાઉડ છે, તમે ટેમ્પલે બધા ફેસ્ટિવલ સેલિબ્રેટ થતા હોય તો ત્યાં પણ એ વસ્તુ રિપ્લેસ કરવાનું આપણે ટ્રાય કરતા હોઈએ કે રિપ્લેસ તો ના કહી શકાય, બટ કંઈક ને કંઈક થોડું ઘણું મિનિમાઇઝ થાય. જે પેલું હોમ સિકનેસ થતી હોય, ફેસ્ટિવલ મિસ થતો હોય, ઇન્ડિયા મિસ થતો હોય, તો એ કંઈક ને કંઈક રીતે જો તમે અહીંયા ફેથફુલી ટેમ્પલ જોડે બધી એક્ટિવિટીઝમાં જોડાયેલા હોય તો નિલેશભાઈ એ થોડી ઘણી અંશે મદદરૂપ થઈ જતું હોય છે. બટ ધેટ્સ વોટ ઇટ ઇઝ. એ રિયાલિટી છે કે એમાં તમે જાઓ છો તો એક મોટું જે એક્સટેન્ડેડ ફેમિલી જે કહી શકાય તો એ તો તમારી જોડે આવી શકવાનું નથી. અને જે લોકો વધારે કનેક્ટેડ હોય છે એને વધારે ચેલેન્જીસ એક્સેપ્ટ કરવી પડતી હોય છે, કેમ કે એ બધું મિસ વધારે થતું હોય છે. ઇવન સ્ટુડન્ટ વિઝામાં જ્યારે છોકરાઓ આવે ત્યારે સૌથી વધારે મિસ એટલે જ થાય છે નિલેશભાઈ. છોકરાઓને એક તો નવું કન્ટ્રી સ્ટડી કરવાનું, સાઈડમાં જોબ કરવાની, અને જોડે જોડે ફેમિલી જોડે ફોન કન્વર્ઝેશન કરવાનું. ઇન્ડિયા મિસ થતું હોય, ફેમિલી મિસ થતું હોય, રિલેટિવ્સ મિસ થતા હોય. બટ ધીમે ધીમે તમે જ્યારે સેટલ થાવ છો ને ત્યારે ધીમે ધીમે એ વસ્તુ એક અંદર ફીડ થઈ જતી હોય છે કે ધીસ ઇઝ વોટ ધ રિયાલિટી. આ તમારે એક્સેપ્ટ કરવાનું જ છે, બિકોઝ એમની સાથે સાથે બીજા પણ લાઈફના ફેક્ટર છે જે આપણે આગળ બધી વાત કરી, એજ્યુકેશન, હેલ્થ, એમ્પ્લોયમેન્ટ, તમારું સર્વાઈવલ, ક્વોલિટી ઓફ લાઈફ, તમે કેવા કન્ટ્રીમાં રહો છો, એ પછી યુએસ હોય, કેનેડા હોય, ન્યુઝીલેન્ડ હોય, ઓસ્ટ્રેલિયા હોય, કોઈ પણ કન્ટ્રી હોય, તો તમને ત્યાં શું મળે છે કે જે બેખોમ નહોતું મળતું. કન્ટ્રી તમે એક લીવ કરો છો તો કંઈક ને કંઈક તમને આપે છે, કંઈક છોડો છો, કંઈક મેળવો છો, છોડો છો, મેળવો છો. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ગીવ એન્ડ ટેક. કે પર્સનલી મને આ જે ક્વેશ્ચન છે એ ખરેખર અંદર સુધી હિટ થતો હોય છે, અને ઓલવેઝ મિસ થતું હોય છે ઇન્ડિયા, અને મિસ થવાનું છે, એનો કોઈ રિપ્લેસમેન્ટ નથી નિલેશભાઈ, ઓનેસ્ટલી સ્પીકિંગ. ઓકે નરેશભાઈ, તો આ તો એક ફેમિલી સાથે એક અટેચ ક્વેશ્ચન હતો. બહુ સારી રીતે તમે વાત કરી નરેશભાઈ, બહુ સારી રીતે તમે સમજાવ્યું કે કયો દેશ કયા સ્થાન ઉપર છે. અને આપણે આ વિડીયોમાં એક બેઝિક વાત કરી કે અગર તમે કેનેડા જવાનું પ્લાન કરી રહ્યા છો, બેઝિકમાં બેઝિક ઉદાહરણ લઈને વાત કરી કે તેનું એજ્યુકેશન કેવું હોય છે, એમ્પ્લોયમેન્ટ કેવું હોય છે, તેની સેફટી કેવી હોય છે, નોકરીઓની તકો કેટલી હોય છે. તો ચોક્કસથી દર્શક મિત્રો, આ વિડીયોથી તમને અમે એવી આશા રાખીએ છીએ કે તમને હેલ્પ થાય તમારા ડિસિઝન લેવા માટે. તો ફરીથી એક નવા વિડીયો સાથે ફરીથી મળીશું. થેન્ક યુ વેરી મચ મિત્રો. થેન્ક યુ નિલેશભાઈ, આ બધા ક્વેશ્ચન કરવા માટે અને એક આ કન્વર્ઝેશન એક ફ્રેન્ડલી રાખવા માટે એક આપણે ખાસી તમે કોશિશ કરી. અમારી અને નિલેશભાઈ એક એવી કોશિશમાં હોય છે કે આ એક જે કોઈ પણ આપણે ક્વેશ્ચનરી કરીએ છીએ તો એક વેરી એક સામાન્ય માણસ કે જે એક થોટ પ્રોસેસ ક્વેશ્ચન લઈને ફરે છે પણ એક બહાર આવી શકતો નથી એ ક્વેશ્ચન. તો અમે હંમેશા એવા ક્વેશ્ચનને લઈને આન્સર આપવાની કોશિશ કરતા હોઈએ છીએ કે ક્વેશ્ચન લોકોના દિમાગ સુધી જ રહી જાય છે, એ કોઈ પણ રીઝનના હિસાબે બહાર નથી આવી શકતા. તો એક એવા વેરી બેઝિક લેવલના ક્વેશ્ચન અને આન્સર કરવાની કોશિશ કરતા હોઈએ છીએ, જે આજે ખૂબ જ ફ્રેન્ડલી લેવલનું કન્વર્ઝેશન કરવાની કોશિશ કરી છે નિલેશભાઈ. એક ઘણા આપણે આગળના વિડીયોઝ થયા એમના પછીનું એક કહેવાય ને એક હળવાશ ભર્યું અને ખરેખર ઇફેક્ટિવ અને એક વેરી રિયલિસ્ટિક
રેફરન્સ સાથે આ બધા આપણે ક્વેશ્ચન અને આન્સરની વાત કરી. એજ્યુકેશનમાં બેઝિક 2-3 ચેલેન્જની વાત કરી. પછી લોકો PR ઉપર મૂવ થતા હોય તો એને ટોટલી માઇન્ડમાં આવતું હોય છે ઓબ્વિયસલી કે અમારી ઇન્કમ આ છે તો કેનેડામાં જઈને શું થશે. તો આ શું થશે ને એ કદાચ આ વિડીયોના માધ્યમ દ્વારા કંઈક ને કંઈક થોડું ઘણી હેલ્પફુલ થશે, કેમ કે બહુ બેઝિક લેવલની વાત કરીશું આપણે. તમારું પોતાનું એમ્પ્લોયમેન્ટ, તમારું પોતાનું છોકરાઓ હોય તો એજ્યુકેશન, એનું હેલ્થકેર સિસ્ટમ રેડી રહેવાનું જ છે. ચેલેન્જ છે. અપોઇન્ટમેન્ટ સિસ્ટમ છે, હેલ્થકેર સિસ્ટમ ડિલે ચાલે છે, ફ્રી છે, આ બધી રિયાલિટી તમને જાણવી જરૂરી છે. જરૂરી છે. કોઈ મોટી મોટી વાત કરવાથી અને કોઈ ડાઉન સાઇડ છુપાવવાથી કંઈ થઈ જતું નથી. એટલે હંમેશા રિયાલિટી કે પછી પ્લસ પોઈન્ટ હોય કે ડાઉન પોઈન્ટ હોય, ઇન્ડિયા હોય કે કેનેડા હોય, બધી વસ્તુનું ડિસ્કશન અને અન્ડરસ્ટેન્ડિંગ લેવી જરૂરી છે. કેમ કે ફોરેન જવું એ કોઈ નાનું ડિસિઝન નથી. તમે તમારું લાઈફ ટાઈમનું ડિસિઝન છે. એટલે આખી તમારી લાઈફ અલગ લેવલે ડ્રો થતી હોય છે. એટલે આ જ્યારે રિયાલિટી ઇન્ફોર્મેશન તમે જ્યારે એક્સેપ્ટ કરો છો, ઇનફ રિસર્ચ કરો છો, ત્યારે તમે એક સોલિડ ડિસિઝન ઉપર આવી શકતા હો છો. કેમ કે રિયાલિટી મેટર્સ, કોઈનો પર્સનલ ઓપિનિયન મેટર નથી કરતો. તો આઈ હોપ કે આ એક વેરી બેઝિક કન્વર્ઝેશન તમને હેલ્પફુલ થયું હશે. તમે કેનેડા વિશે પ્લાન કરી રહ્યા હોય, કોઈ પણ કન્ટ્રીનું પ્લાન કરી રહ્યા હોય, આ ટાઈપનું કેલ્ક્યુલેશન અને વિચાર અને રિસર્ચ કરવું જરૂરી છે. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ગુડ બાય.